નમસ્તે, હું છું ચિરાગ સોલંકી. આપ સર્વને આજથી શરૂ થતા નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે એક સુંદર મજાનો વિચાર આવ્યો અને થયું કે આ વિચાર તમારી સાથે શેર કરવો જોઈએ. યોગ વારસો પણ આવા જ વિચારોને પ્રોત્સાહન આપે છે. વિચાર એવો છે કે દર વર્ષે આપણે એક નવા વર્ષની ઉજવણી કરીએ છીએ અને એ ઉજવણી માટે આપણે ખૂબ જ ઉત્સાહી હોઈએ છીએ. એ ઉત્સાહની અંદર આપણે નવા વર્ષ માટે ઘણી બધી યોજનાઓ બનાવીએ છીએ અને ક્યારેક એ યોજનાઓ સફળ પણ થઈ જાય છે. જો મજબૂત મનોબળ હોય તો યોજનાઓ આવતા વર્ષ સુધી આપણે સફળ કરી શકીએ છીએ. પરંતુ ક્યારેક એવું થાય કે અમુક પરિસ્થિતિના કારણે યોજનાઓ સફળ થતી નથી. આપણે જે ગોલ સેટ કર્યો હોય એ કદાચ એચીવ નથી કરી શકતા અને આપણે હતાશ થઈ જઈએ છીએ અને પોતાને દોષી માની લઈએ છીએ. પરંતુ આવું દરેક વ્યક્તિ સાથે થતું હોય છે એવું જરૂરી નથી. ઘણા બધા વ્યક્તિઓ સાથે નથી પણ થતું, પરંતુ ઘણા બધા વ્યક્તિ સાથે થાય પણ છે. તો શું કરી શકીએ આ નવા વર્ષમાં નવું? કેવી રીતે આપણે યોજનાઓ બનાવીને તેમાં સફળ પણ થઈએ અને જો સફળ ન થઈએ તો આપણે આપણા માનસિક સ્તરને કેવી રીતે સુધારી શકીએ? એ વિશેનો આ વિચાર છે જેની ચર્ચા મારે તમારી સાથે કરવી છે. દર વર્ષે આપણે ઘણી બધી વસ્તુ નક્કી કરીએ છીએ, ઘણા બધા વિચારો કરીએ છીએ. હું આવું કરીશ, હું આ કરીશ, તેમ કરીશ, ઘણું બધું કરીએ છીએ. પરંતુ ક્યારેય આપણે આપણા માનસિક રીતે અંદર રહેલા એવા ઘણા બધા અવગુણોને આપણે એમાં સુધારો નથી કરી શકતા. ગુસ્સો આવો કે ચીડિયાપણું હોવું કે દ્વેષ થવું, આ બધા અવગુણો તો છે, પણ એ પરિસ્થિતિ વશ અવગુણો છે. એ હર હંમેશ વ્યક્તિ સાથે નથી રહેતા. એ વ્યક્તિ હર હંમેશ દરેક પરિસ્થિતિમાં જેવો હોય એવું જરૂરી નથી હોતું. એ પરિસ્થિતિ પ્રમાણે ઉદ્ભવતા અવગુણો છે. પરંતુ ઘણા બધા એવા અવગુણો છે જેને આપણે સુધારી શકીએ છીએ. માટે નક્કી કરવાનું કે આ વર્ષે મારા આ અવગુણને મારે એમાં સુધારો કરવો છે. જો સુધારો થાય એટલો પ્રયત્ન તો કરવાનો, અને છતાં ન થાય તો ક્યારે પોતાની જાતને દોષી ન માનવી. પ્રયત્ન પર પ્રયત્ન કરતા રહેશો તો જરૂર સફળતા મળશે. બસ આ જ આશા સાથે હું ભગવાને પ્રાર્થના કરું છું કે આપના આવનારા આ નવા વર્ષને શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક રીતે ઉન્નત બનાવે. આભાર. નમસ્તે.